હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 પર્યાવરણ પાઠ 11 સુનિતા અવકાશમાં નવી સ્વાધ્યાયન પોથી ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, હવે તમામ પ્રકારના સોલ્યુશનના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. પાઠ 11 સુનિતા અવકાશમાં પ્રશ્ન નંબર 1, નીચેના ચિત્રો જુઓ અને પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં 2 ચિત્ર આપ્યા છે. એક પૃથ્વીનું ચિત્ર છે અને ચિત્ર 2 છે એ ચંદ્રનું ચિત્ર છે. એ જોઈ અને પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1, આપેલા બંને ચિત્રોમાં કઈ બાબત સરખી જોવા મળે છે? તો બંને ચિત્રનો પ્રથમ તો આકાર ગોળ છે, બંનેનો રંગ સરખા જેવો લાગે છે, બંનેમાં વચ્ચેનો ભાગ આપણને કાળો દેખાય છે. 2, આપેલા બંને ચિત્રો કઈ બાબતે જુદા પડે છે? તો આપેલા બંને ચિત્રમાં પ્રથમ ચિત્ર એક પૃથ્વીનું, જ્યારે ચિત્ર 2 ચંદ્રનું છે અને પૃથ્વી ચંદ્ર કરતાં મોટી છે. 3, પૃથ્વીના ચિત્રમાં જે જુદાપણું જોવા મળે છે એનું શું કારણ હોઈ શકે? પૃથ્વી પર જુદા જુદા ભૂમિ સ્વરૂપો આવેલા છે, તેના લીધે પૃથ્વીના ચિત્રમાં જુદાપણું દેખાઈ આવે છે. 4, તમને શું લાગે છે, ચંદ્રની જેમ પૃથ્વી પણ ચમકતી હશે? હા, સૂર્યના કિરણો પૃથ્વી પર પડતા હશે ત્યારે બીજી જગ્યાએથી પૃથ્વી પણ ચંદ્રની જેમ ચમકતી દેખાતી હશે. 5, આપણને ચંદ્રના આકારમાં કેમ ફેરફાર જોવા મળે છે? તો ચંદ્રની કળામાં 15 દિવસ વધારો અને 15 દિવસ ઘટાડો જોવા મળે છે. આથી ચંદ્રના આકારમાં આપણને ફેરફાર જોવા મળે છે. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1, ચંદ્રના આધારે ઉજવાતા તહેવારોના નામ લખો. તો ચંદ્રના આધારે ઉજવાતા તહેવારોમાં ચેટીચાંદ, ચંડી પડવો, ઈદ, શરદ પૂર્ણિમા, કડવા ચોથ વગેરે છે. ભારતનો નકશો કે પૃથ્વીનો ગોળો જોઈને ભારતના પાડોશી દેશોના નામ લખો. તો ભારતના પાડોશી દેશો ચીન, તિબેટ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, બર્મા, નેપાળ અને પાકિસ્તાન વગેરે છે. ગુજરાતના પડોશી રાજ્યોના નામ નકશામાં જોઈને લખો. તો ગુજરાતના પડોશી રાજ્યોમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે. 4, ધૂમકેતુની ઓળખ શાના આધારે થાય છે? તો ધૂમકેતુ પૂંછડી ધરાવે છે. પૂંછડીઓ તારો એને કહેવામાં આવે છે, તેના પરથી તેને ઓળખી શકાય છે. સરહદનું મહત્ત્વ શું હોય છે? તો સરહદના કારણે પોતાની હદ નક્કી થાય છે અને સરહદની સુરક્ષા પણ કરી શકાય છે અને દુશ્મનોથી બચી પણ શકાય છે. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 1, સુનિતા 12 માસ કરતાં વધુ સમય માટે અવકાશમાં રહ્યા હતા તો ખોટું છે. કલ્પના ચાવલાએ બાળકો સાથે મુલાકાત કરી તો ખોટું છે. અવકાશમાં તમામ વસ્તુઓ હવામાં તરે છે, સાચી વાત છે. પૃથ્વીમાં રહેલું ગુરુત્વાકર્ષણ બળ આપણને પકડી રાખે છે, એ પણ સાચું વિધાન છે. 5, રાત્રે જોવા મળતા ખરતા તારાને ઉલ્કા કહેવાય છે, એ પણ સાચું છે. પ્રશ્ન 4, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1, હેલિકોપ્ટર કે વિમાન ચાલકને પાયલોટ કહેવાય છે. 2, નકશા કે ગોળામાં દરિયો નીલા રંગનો બતાવવામાં આવે છે. નકશામાં 2 દેશો કે રાજ્યોને અલગ દર્શાવવા દોરેલી રેખાને આંતરરાષ્ટ્રીય સીમા કહે છે. 4, ગુજરાત અને દિલ્હી વચ્ચે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ રાજ્યો આવેલા છે. 5, સૂર્યાસ્ત પછી તરત જ ચંદ્ર જોવા મળે તે પક્ષને શુક્લ પક્ષ કહે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1, અવકાશમાં સુનિતાના વાળ કેમ ઊભા જ રહેતા હશે? તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ હોતું નથી, જેના કારણે સુનિતાના વાળ ઊભા રહેતા હોય છે. આપણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ હોય છે, જેના કારણે આપણે કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકીએ છીએ. પ્રશ્ન 2, પાઠ્યપુસ્તકના પૃષ્ઠ ક્રમાંક 108 પર આપેલા ચિત્રોમાં પૃથ્વી અડધી કેમ દેખાતી હશે? કારણ કે ફોટો ચંદ્ર પરથી લેવામાં આવેલો છે, જેના લીધે પૃથ્વીનો જે ભાગ ચંદ્ર તરફ હશે તેટલો જ ભાગ દેખાય છે. પ્રશ્ન 3, સુનિતા વિલિયમ્સના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે? તો સુનિતા વિલિયમ્સના જીવનમાંથી આપણને સખત મહેનત કરવાની અને કંઈક નવું કરીને આગળ વધવાની શીખ મળે છે. 4, તારાઓ રાત્રે જ કેમ જોવા મળે છે? તો દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ હોવાને લીધે વધુ પ્રકાશમાં આપણે તારા જોઈ શકતા નથી,
જ્યારે રાત્રે સૂર્યપ્રકાશ ન હોવાથી આપણે તારાઓ જોઈ શકીએ છીએ. 5. સૂર્ય દરરોજ સવારમાં ઉગી જાય છે અને ચંદ્ર કેમ વહેલો મોડો ઉગે છે? તો પૃથ્વી સૂર્યની ફરતે ફરે છે, જ્યારે ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે. આથી જ્યારે ચંદ્ર આપણાથી બીજી બાજુ હોય છે ત્યારે આપણી સામે વહેલા મોડો આવે છે. પ્રશ્ન 6. તમારા મિત્રો, શિક્ષક, માતા પિતા, દાદા દાદીને પૂછીને નીચેના અવકાશી પદાર્થો માટે ગીતની પંક્તિઓ કે જોડકણા લખવાના છે. અહીં આપણે જોડકણા નમૂના રૂપ લખેલ છે. તમે અન્ય જોડકણા પણ સૂર્ય, ચંદ્ર કે વિવિધ શબ્દો પરથી અન્ય જોડકણા પણ તમે લખી શકો છો. એક સૂર્ય પરથી જોઈએ. સવારે ઉગે સૌને જગાડે, ધરતી પર પથરાવે કિરણ, સૂર્યદેવને જળ અર્પણ કરીએ, નમો નમઃ સૂરજદેવ. 2. ચંદ્ર. તો ચાંદો ઉગ્યો ચાકમાં, ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં. હે લેરીડા હરણ્યું આથમો રે, હાલાર શેરમાં અરજણિયા. 3. તારા. ખીચોખચ ભરેલું તળાવ, તળાવમાં તો તારલિયા, રાત્રે ચમકે તારલિયા, ટમ ટમે તારલિયા. આકાશ. આકાશ લીલું લીલું, સૌને એ વાલું વાલું, આકાશમાં વાદળોનો વસવાટ, આકાશમાં વાદળોનો વસવાટ, અંદર વરસાદ કરે ધમધમાટ ધમધમાટ. 5. ધરતી. ધરતી માતા પ્યારી છે, મને સૌથી વાલી છે, નદી નાળા વહે છે, ધરતીને હરીભરી કરે છે, મને ધરતી ગમે છે, મને ધરતી ગમે છે. વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન પૂર્ણ થાય છે. આવા તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરી લેશો. આભાર, ધન્યવાદ.